અમે તો લાયસન્સ ધારકો છીએ એટલે બોર્ડ લગાવીશું, પરંતુ જે લારીઓ પર પનીરની વાનગીઓ વેચાય છે એનું શું? આ લારીઓ પાસે ન તો FSSAI નું લાયસન્સ છે, ન તો GST છે, કે ન તો એમની પાસે ગુમાસ્તા ધારાનું લાયસન્સ છે. તાજેતરના સુરતમાં પાંડેસરાની એક મિલમાંથી 1400 કિલો નકલી પનીરને નષ્ટ કરવામાં આવ્યું, કારણ કે 3 એપ્રિલે એક જે એનું સેમ્પલ લેવામાં આવ્યું હતું એ સેમ્પલનો રિપોર્ટ આવ્યો અને એ ફેલ ગયું, એટલે એ ફેક્ટરીની અંદર જે પનીર બનતું હતું એ બધું નષ્ટ કરવામાં આવ્યું. અને એ ઘટનાને પગલે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગઈકાલે આદેશ આપ્યો હતો કે હવેથી હોટલો અને રેસ્ટોરન્ટની અંદર બોર્ડ લગાવવા પડશે કે અસલી પનીર છે કે એનાલોગ પનીર છે, એવું બોર્ડ મારવું પડશે. તો આ બાબતે સધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને પ્રફુલ્લ પાનસેરિયાને કીધું છે કે અમે તો લગાવશું, પરંતુ લારીવાળાઓનું શું? લારીવાળાઓ બોર્ડ લગાવશે એવી વાત કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના સુરતમાં છેલ્લા 1 વર્ષમાં નજર માંડીએ તો એટલી બધી નકલી વસ્તુઓ મળી છે. હમણાં થોડા સમયની જ વાત કરીએ તો અડાજણની સુરભી ડેરીમાંથી 300-400 કિલો કરતાં વધારે નકલી પનીર મળેલું, અને હવે પાંડેસરાની મિલમાંથી 1400 કિલો પનીરને નષ્ટ કરવામાં આવ્યું અને રોજનું 400 કિલો પનીર વેચાતું હતું. હવે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગઈકાલે આદેશ આપ્યો કે હવે હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં બોર્ડ લગાવવું પડશે કે અસલી પનીર છે કે એનાલોગ પનીર છે. હવે આ બાબતે ધ સધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સનત રેલિયાએ મીડિયા સાથે વાત કરી છે અને એમણે એવું કીધું છે કે અમે તો લાયસન્સ ધારકો છીએ એટલે બોર્ડ લગાવીશું, પરંતુ જે લારીઓ પર પનીરની વાનગીઓ વેચાય છે એનું શું? આ લારીઓ પાસે ન તો FSSAI નું લાયસન્સ છે, ન તો GST છે, કે ન તો એમની પાસે ગુમાસ્તા ધારાનું લાયસન્સ છે. આ લારીમાં જે લોકો ફૂડ વેચે છે, ખાવાનું વેચે છે, એ તેલ ક્યાંથી લાવે છે, ઘી ક્યાંથી લાવે છે, પનીર ક્યાંથી લાવે છે, એ કેટલું શુદ્ધ છે એનું કોઈ ગેરંટી નથી. તો શું આ લારીવાળા બોર્ડ મારશે કે એવો નકલી કે એનાલોગ પનીર વાપરે છે? આ સવાલ સનત રેલિયાએ ઉઠાવ્યો છે. સાથે સાથે અમારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને કહેવું છે કે અમે એવું નથી કહેતા કે બધી જ લારીવાળાઓ નકલી પનીર વેચતા હશે, પરંતુ હમણાં જે નકલી પનીરો પકડાયા, સુરભી ડેરીમાં પકડાયું કે હમણાં પાંડેસરામાં પકડાયું, એ આરોપીઓએ કબૂલાત કરી છે કે જે પનીર એ લોકો નકલી બનાવતા હતા એ મોટે ભાગે લારીઓ પર સપ્લાય કરવામાં આવતું હતું અથવા નાની નાની ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું. ઇવન સુરભી ડેરીમાં પણ જ્યારે પનીર પકડાયું ત્યારે આરોપીએ એવું જ કીધેલું હતું કે જે લારીઓ પર છે એમાં મોટે ભાગે એ સપ્લાય કરવામાં આવતું હતું. હવે મિસ્ટર પ્રફુલ્લ પાનસેરિયા, અમારે તમને એ પણ કહેવું છે કે ગુજરાતનું કલ્ચર છે એ ખાણીપીણીનું કલ્ચર છે, લારી પર ખાવાનું કલ્ચર છે. તમે હોટલ રેસ્ટોરન્ટમાં બોર્ડ મુકાવવાની વાત કરી એ તો સારી છે, પરંતુ જે હોટલ કે રેસ્ટોરન્ટ છે એ મોટાભાગની જે સારી રેસ્ટોરન્ટમાં છે એ પૈસાદાર વર્ગ જાય છે, જે પૈસે ટકે સુધી સમૃદ્ધ છે, જેની પાસે પુષ્કળ પૈસા છે, એ તો સારી હોટલોમાં જઈને સારું પનીર જ ખાય છે. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ લારી પર ફૂડ ખાય છે. તો તમે આ મોટા માણસો માટે નિર્ણય લીધો છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે નિર્ણય લીધો છે? કારણ કે લારીઓ પર ગુજરાતમાં લાખો લારીઓ છે અને આ લાખો લારીઓ પર બોર્ડ લાગશે કે કેમ એ એક મોટો સવાલ છે. એટલે મિસ્ટર પાનસેરિયા, તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશે કે તમે જો ખરેખર લોકોના આરોગ્યના હિત વિશે વિચારશો તો આ લારીઓ પર જો નકલી પનીર વેચાતું હોય તો એના વિશેનો પણ તમારે ઉકેલ લાવવો પડશે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.